વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કોઈ પણ ઘર્ષણ જે છે તે કઈ રીતે કામકાજ કરતું છે, બરોબર. હવે જે કંઈ બી આપણે વાતચીત કરીએ, જે લોટાણ બળ મતલબ કે લોટાળ ઘર્ષણ છે તે સરકતા ઘર્ષણ કરતા ઓછું લાગે છે. મતલબ કે આપણે કોઈ પણ પદાર્થને સરકતું કરતું હોય, બરાબર, તેમાં ઘર્ષણ થોડુંક વધારે લાગે એની કમ્પેરિઝનમાં. જે કે ભાઈ લોટાણ આપણે બળની વાતચીત કરી, લોટાળ ઘર્ષણની વાતચીત કરી, તો તેમાં છે તે ઘર્ષણ છે તે ઓછું લાગતું હોય છે, અને એટલા માટે જ કોઈ પદાર્થ છે તે સરળતાથી આપણે આસાનીથી તેને લઈ જઈ શકીએ છીએ. એટલા માટે જ બધા વાહનો જે છે, બધા પદાર્થો છે, તેમાં જે કંઈ બી આપણે બોલ બેરિંગ ને બધું હોય છે, રાઈટ, જેમ કે આપણે છતનો પંખો છે, તેમાં પણ શું જોવા મળે છે આપણને, તો કે જે કંઈ બી તેમાં પણ આપણને રાઉન્ડ વાળા, મતલબ કે આપણે કહીએ કે પૈડા જેવા આપણને બોલ બેરિંગ ને એવું બધું જોવા મળતું હોય છે. એ શું કરે કે જ્યારે પંખો ફરતો હોય છે ને ત્યારે શું થાય કે તેમાં ઘર્ષણ સાવ ઓછું ઉત્પન્ન કરે, જેથી કરીને પંખો છે તે આસાનીથી ફરી શકે, રાઈટ. અને એવી જ રીતે આપણે જે કે બી સામાન જે ઉપાડી છે તે શું હોય છે કે તેમાં પણ આપણે વ્હીલ જોવા મળે. શું થાય કે તેમાં પણ ઘર્ષણ ઓછું જોવા મળે. તો આપણે કહી શકીએ કે જે કંઈ બી લોટાણ બળમાં સરકતા બળ કરતા ઘર્ષણ ઓછું લાગે છે, રાઈટ. લોટાણ બળમાં સરકતા બળ કરતા જે કંઈ બી ઘર્ષણ જે હોય છે તે ઓછું લાગતું હોય છે. હવે આથી જ મોટા ભાગના વાહનો અને યંત્રોમાં આ લોટાણ બળનો ઉપયોગ કરવામાં આવે છે. મોટા ભાગમાં વાહનો અને યંત્રમાં આનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે આપણે વાતચીત કરી, તો આપણે જમીન ઉપર જે કંઈ બી આપણે વાતચીત કરી, બરાબર, ત્યાં તો આપણે ઘર્ષણને ઘટાડી શકીએ છીએ, પણ આપણે જ્યારે હવામાં ગતિ કરતા હોય કે પાણીમાં ગતિ કરતા હોય ત્યારે આપણે ઘર્ષણને કઈ રીતે ઘટાડવું, તો આપણે તરલ ઘર્ષણની આપણે વાતચીત કરી. તો આપણા ટોપિકનું નામ છે તરલ ઘર્ષણ. ઓકે, તરલ ઘર્ષણ. તરલ એટલે શું, તો કે આપણે હવા અને વાયુ, અને જે કંઈ બી હવા, વાયુ અથવા તો આપણે કહીએ કે જે કંઈ બી પાણી છે, પ્રવાહી છે, તેને આપણે કહીએ છીએ તરલ. તરલ ઘર્ષણમાં તરલ પદાર્થો જેવા કે હવા અને પ્રવાહી એટલે કે પાણી દ્વારા લાગવામાં આવતા અથવા તો લગાડવામાં આવતા ઘર્ષણને આપણે તરલ ઘર્ષણ કહેવાય છે. આપણે શું કહીએ તો કે તેને તરલ ઘર્ષણ કહે છે. હવે તરલ ઘર્ષણ છે તે આપણે વાત કરી કે કોઈ પણ પક્ષી છે, રાઈટ, તો ઉડતું હોય છે તો તેને કેટલી બધી મુશ્કેલી થતી હશે ને ઉડવા માટે, કંઈક ને કંઈક, રાઈટ. આપણે વાતચીત કરી જેમ આપણે ઘર્ષણ લાગતું હોય છે તેમ હવામાં પણ પક્ષીઓને ઉડવા માટે ઘર્ષણ લાગતું હોય છે. આપણે જ્યારે હવામાં ઉડીએ છીએ, રાઈટ, તો પણ આપણને પણ ઘર્ષણ લાગતું હોય છે. ઓકે, તો કોઈ પણ પદાર્થ છે ને હવામાં ગતિ કરવા માટે તેના પર ઘર્ષણ લાગે છે. તેવી જ રીતે પાણીમાં કોઈ પદાર્થ ગતિ કરે ત્યારે તેના પર પણ ઘર્ષણ લાગતું જ હોય છે, રાઈટ. હવે આપણે
મતલબ કે જેને આ ઘર્ષણને ઓછું કરવું હોય ને તો તેને ખૂબ જ ઉર્જા લગાડવી પડે, મતલબ કે આ પ્રક્રિયામાં તેને ખૂબ જ ઉર્જા લગાડવી પડતી હોય છે. ઘર્ષણનો સામનો કરવા આ બધા પ્રાણીઓને ખૂબ જ વધુ ઉર્જા લગાડવી પડતી હોય છે. રાઈટ, આપણે માની લઈએ કે જ્યારે આપણે હવામાં ઉડીએ છીએ, રાઈટ, તો આપણે હવામાં ઉડીએ તો આપણે સીધા ઉડીએ, જેમ આપણે ચાલીએ છીએ એમ તો આપણે ખૂબ જ ઉર્જા લગાડવી પડે આપણે તેની સામે તેને રહેવા માટે. મતલબ કે જ્યારે આપણે જ્યાં સુધી આપણે જઈએ છીએ ત્યાં સુધી આપણે ખૂબ જ ઉર્જા લગાડવી પડે, કારણ કે ઘર્ષણથી બચવા માટે. તો એ ઉર્જા છે વેસ્ટ જાય છે, રાઈટ, મતલબ કે ઉર્જા વેડફાઈ જાય છે, આપણી શક્તિ છે તે વેડફાઈ જાય છે. તો આ જે કંઈ બી ઉર્જા છે તેને આપણે ઓવરકમ કરવી હોય, મતલબ કે જે કંઈ બી ઘર્ષણ છે તેને ઓવરકમ કરવું હોય તો આપણે શું કરી શકીએ? તો આપણે કહી શકીએ જે કે બી માછલીઓને છે બધા પાણીમાં ગતિ કરતા, આપણે સ્વિમિંગ પુલમાં ઘણા બધાને તરતા આવડતું હશે, તો આપણે જ્યારે તરીએ છીએ તો આપણે જ્યારે હાથ આમથી આમ ફેલાવી કરીએ છીએ ત્યારે આપણે કેટલું બધું બળ લગાડવું પડતું હોય છે, રાઈટ. તો એવી જ રીતે માછલીઓને પણ બળ લગાડવું પડતું હોય છે. તો માછલીઓને પણ શું કહી શકીએ તો કે તેને પણ ઉર્જા ખૂબ જ ખર્ચવી પડતી હોય છે. આ ઉર્જા ખર્ચાળ વધુ હોય છે, મતલબ કે આમાં ઉર્જા વધુ ખર્ચાય છે અને તેનાથી ઘર્ષણનું મૂલ્ય પણ ઓછું હોય છે. ઘર્ષણનું મૂલ્ય પણ કેવું હોય છે તો કે ઓછું હોય છે, રાઈટ. હવે આપણે વાત કરી માછલીઓ છે, બરાબર, તો તે લોકો શું કરે તો કે તે પણ તરતી જ હોય છે, ઓકે, પણ પક્ષીઓ છે તે પણ ઉડતા જ હોય છે. તો આપણે હવે જે કંઈ બી વાહનોને બધા બનાવ્યા છે તો આપણે કહીએ કે તે કઈ રીતે આપણે મતલબ કે તેમાં ઘર્ષણ લાગે છે તો તેને કઈ રીતે ઓછું કરી શકીએ આપણે? તો ઉર્જા લગાડી, મતલબ કે ઉર્જા આપણે પ્લેનમાં જઈએ છીએ, રાઈટ. પ્લેનમાં ઉર્જા એટલે શું તો કે તે આપણે ઈંધણની આપણે વાતચીત કરી, તેમાં આપણે પેટ્રોલ જે કંઈ બી પ્લેનનું આવતું હોય તે આપણે વાપરીએ છીએ. તો તે ઘર્ષણ સામે લગાડવા માટે, મતલબ કે ઘર્ષણની વિરુદ્ધ જવા માટે, ઘર્ષણ ઓછું કરવા માટે આપણે વધારે એનર્જી મતલબ કે ઉર્જા વાપરવી પડે ને. તો ઉર્જા એટલે કે શું તો કે પેટ્રોલ. હવે આનો રસ્તો શું છે કે આપણે ઓછી ઉર્જા વપરાય એવું? તો ઘણા બધા સાયન્ટિસ્ટોએ જોયું કે જે કે બી પક્ષીઓની અને માછલીઓની જે રચના હોય છે તે અલગ રચના જોવા મળે છે. આ મૂલ્ય ઓછું કરવા માટે પક્ષીઓ અને માછલીઓ ની રચના જેવા જ વાહનો બનાવવા પડે, બરાબર. પક્ષીઓ અને માછલીઓ જેવા જ રચના જેવા આપણે વાહનો શું કરવા પડે તો કે બનાવવા પડે છે. તો આપણે વાત કરી કે જે કંઈ બી પક્ષીઓ, ઓકે, એની રચના કેવી હોય છે તો કે આપણે જે કે પક્ષીઓની રચના હોય છે તે આગળથી ધારદાર આવી રીતે હોય છે, રાઈટ. માછલીઓની રચના આપણે જોઈએ તો માછલીઓની પણ રચના આપણે જોઈએ તો આપણે કેવી બનાવી છે તો કે આવી આપણે ધારદાર જ બનાવી છે, રાઈટ. તો હવે ધારદાર હોવાને લીધે શું થાય છે કે જ્યારે હવા છે આપણે ઘર્ષણ હંમેશા એની વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે ને, કોઈ પણ જે આપણે પદાર્થ જે દિશામાં ગતિ કરતું હોય એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગતું હોય છે, ઓકે. તો હવે કોઈ પણ પક્ષી છે આ દિશામાં ગતિ કરે તો ઘર્ષણ તેની વિરુદ્ધ દિશામાં જ લાગવાનું છે. તો હવે આપણે કહીએ કે એની ચાંચ, મતલબ કે એનો જે આકાર એવો હોવાથી શું થાય છે કે ઘર્ષણ બળ છે ત્યાં સાવ ઓછું લાગે છે, કારણ કે ઘર્ષણ છે રાખીશું આવી રીતે વયું જાય છે. એવી જ રીતે આ માછલીમાં પણ શું થાય કે પ્રવાહીમાં પણ ઘર્ષણ જે છે તે ઓછું થઈ જતું હોય છે તેના રચનાની દ્રષ્ટિએ. એટલા માટે જ આપણે જોઈએ કે આપણા ઘણા બધા જે વાહનો જે હોય છે, મતલબ કે જે સ્પીડમાં જેની સામે આપણે ઘર્ષણ કરાવવાનું છે, રાઈટ, તો તેમાં આપણે રચના જોઈએ જેમ કે પ્લેન, રોકેટ, સબમરીન, રાઈટ. આ બધાની રચના
આ બધાની રચનામાં આગળથી રચના પક્ષીની ચાંચ જેવી જોવા મળે. હવે સબમરીન ની આપણે વાત કરીએ તો સબમરીન છે, સબમરીન પાણીમાં ચાલે છે તો તેની રચના માછલીના આગળના ભાગ જેવી હોય છે. તેની રચના માછલીના આગળના ભાગ જેવી હોય છે. રાઈટ. તો એટલા માટે શું થાય તો કે ઘર્ષણ બનશે તો ઓછું લાગે અને જે કઈ બી ઉર્જા છે તે ઓછી લાગે. એટલા માટે જ ઘર્ષણ બળ ઓછું લાગે અને ઉર્જા પણ ઓછી દેવી પડે. હવે આપણે જોઈએ કોઈ પણ સ્ટીમર હોય છે અથવા તો બોટ હોય છે તેનો આગળનો ભાગ કેવો હોય છે તો તે આપણને આગળ ખૂણા જેવો દેખાય છે. કોઈ પણ જહાજ કે બોટનો આગળનો ભાગ તમે જોયો હશે, આગળનો ભાગ અણીદાર જોવા મળે છે. રાઈટ. અણીદાર જોવા મળે કે જે સામે આવતી હવા કાપવા માટે ઉપયોગમાં થાય છે, કાપવા માટે ઉપયોગી છે, જેથી ઘર્ષણ શું થઈ જાય તો કે ઓછું થઈ જાય. અને જેથી કરીને ઘર્ષણ શું છે તો કે ઓછું થાય. હવે આપણે બધા જોયું છે કે જે કાંઈ બી સ્ટીમર જે હોય છે બરોબર તે કેવી આવડી મોટી હોય છે ને. રાઈટ. તો આ સ્ટીમર જે હોય છે અથવા તો બોટ હોય છે તે શું તો કે મોટી હોય. તેનો આગળનો જે કંઈ બી ભાગ છે તે કેવો જોવા મળે તો કે આપણને અણીવાળો જોવા મળે. હવે સ્ટીમર આ દિશામાં ગતિ કરતી હોય તો શું થાય કે હવા જે છે તે આમથી એમ જાતી હોય ને તો શું થાય કે હવા છે તેને કાપી નાખે. હવા છે તે સામે આવતી હોય એટલા માટે શું થાય તો કે કપાઈ જાય છે. એટલા માટે તેને શું ઉર્જા ઓછી લગાડી પડે, મતલબ કે તેમાં ઈંધણ છે તે ઓછું જરૂરિયાત પડે. રાઈટ. તો હવે આપણે શીખ્યું આ પ્રકરણમાં કેટલી બધી નવું વસ્તુ શીખી, ઘર્ષણ વિશે શીખ્યા. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે જે કોઈ બી બોટ છે બરોબર તેનો આગળનો ભાગ કેવો છે તો કે અણીદાર જોવા મળે છે. રાઈટ. અણીદાર શું કરવા માટે જોવા મળે કારણ કે જ્યારે તે ગતિ કરતું હોય છે ત્યારે સામેની દિશામાંથી શું આવતું હતું કે હવા આવતી હોય છે. એ હવા વધારે ન લાગે એટલા માટે શું હોય છે કે તેમાં ભાગ અણીદાર જોવા મળે. અણીદાર ભાગ જો ઓછો હશે મતલબ કે તે સીધો ભાગ હશે તો શું થશે કે આપણે મતલબ કે જેમ આપણે દોડીએ છીએ બરોબર તો આપણે ઘર્ષણ આપણી સામે એકદમ ફૂલ સ્પીડમાં હવા આવતી હોય ને તો આપણે શું થાય તો કે આપણે વધારે બળ લગાડવું પડે તેની સામે ઊભું રહેવા માટે. પણ જ્યારે આપણે કોઈ પણ પક્ષી હશે રાઈટ તે ફૂલ સ્પીડમાં હવામાં જતું હોય છે અને તેની સામે હવા પણ એટલી લાગતી હોય છે તો તેને એટલું બધું બળ નથી લગાડવું પડતું. શું કરવા માટે? કારણ કે તેનો આગળનો ભાગ જે હોય છે તે કેવો અણીવાળો હોય છે અને અણીવાળા ભાગના લીધે શું થાય કે હવા છે તે કપાઈ જતી હોય છે. રાઈટ. કપાવાના લીધે શું થાય છે કે તેને ઓછી ઉર્જા લગાડવી પડે છે. તેવી જ રીતે કોઈ પણ આપણે કહીએ પ્લેન છે, રોકેટ છે, સબમરીન છે, રાઈટ, બોટ છે, જહાજ છે, તો એ બધાના આગળના ભાગ કેવા છે તો કે અણીવાળા હોય છે. જેથી કરીને શું થાય કે તેમાં ઉર્જા ઓછી લગાડવી પડે, મતલબ કે ઈંધણનો ઉપયોગ ઓછો કરવો પડે. રાઈટ. તો આપણે આ પ્રકરણનું નામ શું હતું તો કે ઘર્ષણ. ઘર્ષણમાં આપણે કેટલી બધી મોટી મોટી વસ્તુ શીખ્યા છે. જેમ કે આપણે વાત કરી કે ઘર્ષણ એકચ્યુઅલી કોને કહેવાય છે, શું કરવા એવી શું વસ્તુ થતી હોય જેથી કરીને કોઈ પણ પદાર્થ છે તે થોડાક ટાઈમ પછી ઊભો રહી જતું હોય છે. આપણે ન તો તેને ગતિ બદલાવી છે, ન તો તેની દિશા બદલાવી છે, ન તો વધારે પડતું બળ આપી છે કે ન તો વધારે પડતું ઓછી બળ આપી છે. રાઈટ. કે ન તો આપણે બોલ છે જાતો હોય તો તેને આપણે નથી સ્ટોપ કરી દેતા, થોડોક ટાઈમ પછી એવી ધીરે ધીરે જાતો હોય ધીરે ધીરે તે ઊભો રહી જતો હોય. તેવી જ રીતે આપણે વાતચીત કરી કોઈ પણ આપણે સાયકલના પેન્ડલ મારી છે થોડોક ટાઈમ પછી તેની જાતે સાયકલ ઊભી રહી જાય, પેન્ડલ મારવાનું બંધ કરી દે. એટલે એવી શું વસ્તુ હતી કે જેથી કરીને એવી બધી વસ્તુ થતી હોય છે. રાઈટ. તેનો જવાબ આપણને પ્રકરણમાં મળ્યો. આપણે જોયું કે ઘર્ષણ છે તે એકચ્યુઅલી શું કોને કહેવાય છે. આપણે કોઈ પણ પદાર્થ છે
રાઈટ, તેની દિશા બદલાવી શકે છે, કોઈ પણ પદાર્થની ગતિમાં વધારો કરી શકે છે. પણ અમુક પદાર્થ એવો છે કે જ્યારે ગતિમાં હોય છે ત્યારે થોડોક ટાઈમ પછી શું થાય કે તેની ગતિ ઊભી રહી જતી હોય છે. ઓકે, તો એવી શું થતું હશે જેથી કરીને કે પદાર્થ એની ગતિમાં ઘટાડો કરી દે છે. તો હવે જે સપાટી ઉપર કોઈ પણ પદાર્થ જે ગતિ કરતો હોય તેમાં તેની સપાટી સાથે જ કંઈક તેનું રિલેશન હોવું જોઈએ, મતલબ કંઈક સંબંધ હોવો જોઈએ, જેથી કરીને શું થાય છે કે તે પદાર્થ છે તે સપાટી સાથે ઘસડાવાથી પદાર્થનું ગતિમાં અવરોધ ઉત્પન્ન થતો હોય છે. રાઈટ, અવરોધ ઉત્પન્ન થવાને લીધે શું થાય કે પદાર્થની ગતિ છે ધીરે ધીરે ઓછી થતી જાય. હવે આ અવરોધના લીધે કોઈ પણ પદાર્થ છે તે શું કરે તો કે કોઈ પણ પદાર્થની ગતિમાં ઘટાડો થઈ જાય છે. રાઈટ, હવે ઘર્ષણ છે તે બધા પદાર્થો ઉપર લાગતું હોય છે. કોઈ પણ પદાર્થ હશે તેમાં ઘર્ષણ લાગતું છે. ઘર્ષણના ફાયદા ક્યાં ક્યાં થાય છે? ઘર્ષણના લીધે આપણે શું કરી શકીએ તો કે ચાલી શકીએ છીએ. ઘર્ષણના લીધે આપણે ડાન્સ કરી શકીએ છીએ. ઘર્ષણના લીધે આપણે બોર્ડ ઉપર કંઈક લખી શકીએ છીએ. ઘર્ષણના લીધે જ તમે તમારી નોટબુકમાં પેન્સિલથી કે પેનથી તમારું નામ લખી શકો છો, તો જે કંઈ બી વસ્તુ લખી શકો છો. રાઈટ, ઘર્ષણના લીધે જ આપણે કોઈ બી વસ્તુ છે તે ઉપાડી શકીએ છીએ. ઘર્ષણના લીધે જ આપણે કંઈ પણ કાર્ય કરી શકીએ છીએ. રાઈટ, હવે જો ઘર્ષણના જેટલા ફાયદા છે એના કરતાં પણ વધારે મતલબ કેટલા જ ગેરફાયદા પણ જોવા મળે છે. આપણે ચાલીએ તો આપણા પગના તળિયા છે બરાબર શું થઈ તો કે ઘસાઈ જાય છે, બૂટ ચંપલના તળિયા. રાઈટ, ટાયરના પણ તળિયા ઘસાઈ જતા હોય છે વધારે પડતા, બ્રેકના ડટ્ટા પણ ઘસાઈ જતા હોય છે. પણ ઘર્ષણ ઓકે જે કંઈ બી ટાયર છે, આપણા પગના તળિયા છે, ચંપલ બૂટ ચંપલના ને એના તળિયા, તો તેમાં સોલમાં શું કરવા માટે અલગ અલગ ડિઝાઇન જોવામાં આવે છે. તો એમાં આપણે વાતચીત કરી કે અલગ અલગ ડિઝાઇનના લીધે શું થાય કે ઘર્ષણ બળ વધી જતું હોય છે. ઘર્ષણ બળ વધવાના લીધે શું થાય છે કે ઘર્ષણ બળ જેમ જેમ વધે તેમ શું થાય કે તેની પદાર્થની જે કંઈ બી સામેવાળા પદાર્થ સામે પકડ જે છે તે મજબૂત બને છે. જેમ કે આપણે ચાલીએ છીએ તો આપણા બૂટમાં અને ચંપલમાં અને સેન્ડલમાં અલગ અલગ ડિઝાઇન જોવા મળે છે. તો શું શેના લીધે હોય છે તે? કારણ કે જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે શું થાય કે આપણે તે જમીન સાથે પકડ બનાવી રાખીએ. જમીન સાથે પકડ બનાવી રાખીએ એટલા માટે શું થાય કે ઘર્ષણ વધારે હોવું જોઈએ. રાઈટ, અને એ વધારે હોવાના લીધે શું થશે કે તો કે આપણા ડિઝાઇનમાં જે કે બી આપણા બૂટ ચંપલ છે, અલગ અલગ વાહનોના ટાયરો છે તેમાં પણ ડિઝાઇન જોવા મળે તે જમીન સાથે વધુ પકડ મજબૂતાઈથી બનાવી શકે એટલા માટે. હવે ઘર્ષણના ગેરફાયદા ક્યાં ક્યાં છે? ઓકે, ઘર્ષણના લીધે શું થાય કે ઉર્જા ઉત્પન્ન થતી હોય છે ને ઘણી બધી વખત, એનો ગેરફાયદો તો નથી પણ ઘર્ષણના લીધે ઉર્જા ઉત્પન્ન થાય છે. આપણે બે હાથ ઘસીએ છીએ, બે હાથની હથેળી ઘસીએ છીએ તો થોડોક ટાઈમ પછી હથેળી કેટલી એકદમ ગરમ થઈ જાય છે ને, ગરમ થઈ જાય આપણે જોયું તો આપણે હાથ ગાલ ઉપર આપણે હાથ રાખીએ તો શું થાય કે આપણે ગરમી અનુભવી છે. રાઈટ, ઘર્ષણના લીધે ઉષ્મા પણ ઉત્પન્ન થતી, જેમ કે બાકસ છે અને દિવાસળી આપણે બાકસ સાથે ઘસીએ તો શું થાય કે તેમાં આગ ઉત્પન્ન થતી હોય છે. તેવી જ રીતે ઘર્ષણ ઉષ્મા પણ ઉત્પન્ન કરે છે. રાઈટ, હવે પછી આપણે વાતચીત કરીએ કે જે કંઈ બી ઘર્ષણ બળ છે ઓકે તેમાં ઘર્ષણને ઓછું કરવું હોય તો કઈ રીતે કરી શકીએ, વધારે કરવું હોય તો કઈ રીતે કરી શકીએ. ઘર્ષણને વધારે કરવા માટે આપણે શું કરીએ તો કે ટાયર સાયકલ આપણે ચાલતી હોય તો આપણે ટાયરના જે કંઈ બી ડટ્ટા છે તો આપણે બ્રેક લગાડીએ તો શું થાય કે ઘર્ષણ વધી જતું હોય છે. ઘર્ષણને ઓછું કરવું હોય ત્યાં તો આપણે શું કરી શકીએ છીએ? ઘર્ષણને ઓછું કરવા માટે આપણે કરીએ છીએ કે જે કંઈ બી કોઈ પણ પદાર્થ છે તેમાં આપણે તેલ અથવા તો પાવડર આપણે લગાડી દઈએ. જેમ કે કેરમની આપણે વાતચીત કરી, કેરમમાં આપણે ઘર્ષણ ઓછું કરવું છે તો આપણે શું કરીએ છીએ તો કે તેમાં આપણે પાવડર ઉમેરીએ છીએ જેથી કરીને શું થાય કે સ્ટ્રાઇકર છે તે આસાનીથી ખૂબ જ ઝડપથી ગતિ કરતું હોય છે. તેવી જ રીતે ઘર્ષણ ઓછું કરવા માટે આપણે જોઈએ કે અલગ અલગ દરવાજા છે, અલગ અલગ પદાર્થો છે તેમાં આપણે ગ્રીસ કે એવું બધું ઉપયોગ કરીએ છીએ ને, તો આ જે કંઈ આપણે ઊંજણ મતલબ કે ઘર્ષણ ઓછું કરવા માટે વપરાતા પદાર્થ જેને તેલ કે ગ્રીસ કે ઓઇલ આપણે જે કહેતા હોય તેને આપણે કહીએ છીએ ઊંજણ. ઓકે, તો ઊંજણનો ઉપયોગ કરીએ છીએ. ઘણી બધી અમુક વસ્તુ મશીનરી એવી હોય છે કે જેમાં ઊંજણનો ઉપયોગ કરવો હિતાવહ નથી હોતો. તો એમાં આપણે શું કરવું, એમાં આપણે ઘર્ષણને કઈ રીતે આપણે અલગ કરી શકીએ છીએ, મતલબ કે ઓછું કરી શકીએ છીએ. તો તેમાં આપણે છે બે પદાર્થો વચ્ચે હવા ભરવાથી થાય ઘર્ષણ ઓછું થઈ જાય છે. બે પદાર્થો વચ્ચે હવા ભરીએ છીએ ત્યારે શું થાય કે તેમાં ઘર્ષણ ઓછું થઈ જાય છે. રાઈટ, હવે પછી આપણે વાત કરી કે જે કંઈ બી તરલ ઘર્ષણ છે ઓકે, અથવા તો આપણે લોટાણ ઘર્ષણ અથવા લોટાણ બળ છે તેને શું કહેવામાં? લોટાણ બળ. હવે આપણે વાત કરી કે કોઈ પણ પૈડા છે ઓકે તે ઘર્ષણ બળને ઓછું કરી દે છે. પૈડા કઈ રીતે ઘર્ષણ બળને ઓછું કરી દે તો કે પૈડા ધીરે ધીરે આખું આપણે કહીએ કે આપણે કોઈ 4 રોલર છે તેની ઉપર આપણે બુક મૂકી છે, બુક આપણે સરકાવી છે તો આસાનીથી સરકી જાય છે ને, તો એ સરકપણું અને લોટાણપણું છે તેમાં સરકતા બળ કરતાં ઓછું ઘર્ષણ બળ લાગે છે. એટલા માટે અલગ અલગ જે કંઈ બી બધા ભાગના જે કંઈ બી હોય છે મતલબ કે બધા અલગ અલગ ભાગો જે હોય છે મશીનરીના ને એના તેમાં બોલ બેરિંગ, સ્ક્રૂ તેમજ તેની ધરીને બધું આપણે છતના જે પંખા છે તેમાં શું હોય છે કે તેમાં આવા લોટાણ બળ ઉપયોગમાં આવતા હોય છે. જેથી કરીને શું થાય સરકપણું તો ઉપયોગમાં આવે પણ તેમાં ઘર્ષણ વધારે લાગે એટલે જલ્દી વસ્તુ ખરાબ થઈ જાય. પણ લોટાણ બળમાં વસ્તુ ખરાબ નથી થતી જલ્દી.
ઓકે, તો હવે તરલ ઘર્ષણ કોને કહેવાય? જેમ આપણે પાણીમાં તરીએ છીએ, રાઈટ, પાણીમાં આપણે જવું હોય ત્યારે આપણે કેટલું બધું બળ લગાડવું પડે છે, આપણે થોડોક ટાઈમ થાય ત્યાં થાકી જાય છે. ઓકે, એ જ રીતે આપણે આકાશમાં ઉડીએ છીએ તો ત્યારે આપણે કેટલું બધું બળ લગાડવું પડે, ત્યારે આપણે માંડ ઉડી શકીએ. તો જે કે બી પદાર્થો જે હશે તે ઉડતા હોય છે, પાણીમાં તરતા હોય છે, તેને ઘર્ષણ બળ નહીં લાગતું હોય, લાગતું તો છે, તેને આપણે ઓછું કરવું હોય તેને આપણે શું કરી શકીએ? તો આપણે જોઈએ કે જો આપણે તેને ઓછું કરવું તો આપણે ઉર્જા ઘણી બધી વધારે લગાડવી પડે, પણ ઉર્જા આપણે વધારે લગાડી તો આપણે પછી થાકી જાય, રાઈટ. તો આપણે શું કરી શકીએ? તો આપણે જોયું કે જે કે માછલી અને પક્ષી જે છે તેની રચના કેવી હોય છે, તો કે તેની રચના આગળથી અણી જેવી હોય છે, રાઈટ. એના લીધે શું થાય છે કે એના લીધે જે કે બી ઘર્ષણ બળ છે તે ઓછું થઈ જતું હોય છે. હવા જે કે બી પ્રવાહી તરલ પદાર્થો જે સામે આવે છે તો આપણે તેને ઇઝીલી કાપી શકીએ છીએ, મતલબ કે તેના આપણને સામે લાગતું ઘર્ષણ બળ ઓછું કરી શકીએ છીએ, રાઈટ. તો હવે એટલા માટે જ કોઈ પણ બોટ, માછલી, આપણે કહીએ રોકેટ, પ્લેન છે, રાઈટ, સબમરીન છે, બધાના જે કંઈ બી આગળની જે રચનાઓ છે તે સમાન જોવા મળે, મતલબ કે ચાંચ જેવી રચના જોવા મળે, રાઈટ. સબમરીનની રચના આપણે જોઈએ તો આપણે માછલીની આગળની રચના કેવી તેના જેવી સબમરીનની રચના બનાવવામાં આવે છે. એટલા માટે જ કોઈ પણ બોટ છે, વહાણ છે, રાઈટ, તો તેની આગળની રચના કેવી છે તો કે પોઇન્ટર, મતલબ કે આગળ આખી આપણે કહીએ કે ચાંચ જેવી રચનાઓ, જેથી કરીને શું થાય કે હવાને તે ઇઝીલી કાપી શકે. ઓકે, એટલા માટે તે પ્રવાહીને પણ ઇઝીલી કાપી શકે છે, રાઈટ. તો આપણે આ પ્રકરણમાં ઘણી બધી ઘર્ષણ વિશે વાતચીત કરી કે ઘર્ષણ કઈ રીતે લાગતું હોય છે, ઘર્ષણ શું હોય છે, ઘર્ષણને ફાયદા કેટલા, ઘર્ષણના ગેરફાયદા કેટલા, ઘર્ષણને આપણે કઈ રીતે ઓછું કરી શકીએ છીએ, વધારે કરી શકીએ છીએ, તેના વિશે આપણે માહિતી મળી, રાઈટ. હું આશા રાખું છું કે આ પ્રકરણમાં આપણે ઘણી બધી નવી માહિતી મેળવી છે. હવેના પ્રકરણમાં આપણે જોશું કે વિદ્યુત વિશે ઘણી બધી માહિતી મેળવશું કે વિદ્યુત શું છે, વિદ્યુત કઈ રીતે ઉત્પન્ન થતું છે, તેના વિશે પણ આપણે માહિતી મેળવશું.